ડૉક્ટર એમ કે પહેલો તો દીકરી છે તો બીજી વખત એટલે તરત મનની અંદર વિચાર આવે કે આપણે તો ભણેલા છીએ, બરોબર છે, બીજી દીકરી તો હોવી જ ન જોઈએ, ત્રીજી દીકરી તો હાવ ન હોવી જોઈએ. મોરબીની અંદર એક મિલેનિયમ ટાઇલ્સ છે, સિરામિકનો ઉદ્યોગનો બિઝનેસ કરે છે, નીતિનભાઈ પ્રજાપતિ છે. એના ઘરે 2 દીકરીઓ છે. ત્યારે એમણે એક મનોમન માનતા કરી હતી કે મારે ત્રીજી પણ જો દીકરી આવે ને તો ભગવાન હું તારા ચરણની અંદર કંઈક સત્કાર્યનું કામ કરીશ. અને એના મિત્રોએ માનતા કરી હતી કે ભગવાન હવે ત્યાં આપે ને તો દીકરો આપે. એને ત્યાં ત્રીજી દીકરી આવે છે અને હડમતિયા ધામ છે ત્યાં 2,51,000 રૂપિયા રોકડા લખાવે છે. ત્રીજી દીકરીનો જન્મ થયો છે એ નિમિત્તે 2,51,000 હું અહીંયા ધરું છું. ત્યારે અંદર જે પૂજા કરતા હતા ને એ લોકોને એમ હતું કે દીકરી ભૂલમાં શબ્દ લખાઈ ગયો છે, ત્રીજો એટલે દીકરો લખાવો જોઈએ અને દીકરી લખાઈ ગયો છે. ત્યારે પૂજારીએ લોકો એવું કીધું હતું કે નીતિનભાઈ તમે ભૂલ કરી છે, આ શબ્દ દીકરો લખવાનો હતો દીકરી લખાઈ ગયો છે. ત્યારે નીતિનભાઈ એવું કીધું હતું કે નહીં, મારે ખરેખર સંતાનમાં ત્રીજી દીકરી આવી છે ને એટલા માટે હું 2,51,000 ધરું છું.